પુશ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ડુંગળીના એક અલગ જ પ્રકારના પરાઠા। તેના માટે મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળીને સરસ એવી છોલી લીધી છે અને તેના આપણે સરસ એવા ઝીણા ઝીણા આ રીતે ટુકડા કરી લઈશું। ડુંગળીને બને ત્યાં સુધી તમારે એકદમ ઝીણી ઝીણી સમારવાની। અને પછી સાથે મેં એક તીખું લીલું મરચું લઈ લીધું છે। મરચું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો, પણ મેં એક જ લીલા મરચાંનો ઉપયોગ કરી લીધો છે। જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય તો તમે આ રીતે સરસ એવા ખૂબ ઓછા સમયમાં ડુંગળીના પરાઠા બનાવીને રેડી કરી શકો છો અને તેમાં તમારે શાકની પણ જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી બનીને રેડી થશે। મસ્ત મજાના આપણા મરચાં પણ કટ થઈ ગયા છે। પછી આપણે લીલા ધાણાને પણ સરસ એવા કટ કરી લઈશું અને બધું આપણે સરસ એવું કટ થઈ જાય પછી આપણે એક વાસણમાં બધું મિક્સ કરી લઈશું। સરસ એવું તમારે આ રીતે થોડું હાથથી મસળીને અંદર મિક્સ કરી લેવાનું, તેથી થોડી ડુંગળી તમારી મોટી હોય તો સરસ એવી ઝીણી ઝીણી થઈ જાય। અને પછી તેમાં મસાલા કરીશું। તેમાં અડધી ચમચી જેવા ચીલી ફ્લેક્સ નાખી દીધા છે મેં, પછી અડધી ચમચી ધાણા જીરું પાવડર, થોડું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી મેં ગરમ મસાલા પાવડર નાખી દીધો છે અને સરસ એવું તેને મિક્સ કરી લઈશું। આ રીતે સિમ્પલ જ મસાલા કરીને આપણે ડુંગળીના પરાઠા બનાવીને રેડી કરીશું। આપણું ફિલિંગ સરસ એવું રેડી થઈ ગયું છે, તેને એક સાઈડે મૂકી દઈશું। અને મારી પાસે ઓલરેડી લોટ બાંધીને જ રેડી હતો। તમે જે રોટલીનો લોટ બાંધ્યો હતો તે મારી પાસે હતો, તેમાંથી જ મેં એક લુઓ આ રીતે લઈ લીધો છે અને તેને સરસ એવું આપણે ઉપર લોટ ભભરાવીને સરસ એવું વણી લઈશું। તમારે સરસ એવું મોટી રોટલી વણાય ત્યાં સુધી તેને વણીને રેડી કરી લેવાનું। મેં સરસ એવું આ રીતે વણીને રેડી કરી લીધું છે। પછી આ રીતે એક બાજુ કટ કરી લઈશું અને જે આપણે ફિલિંગ બનાવીને રાખ્યું હતું તે એક સાઈડે આ રીતે મૂકી દઈશું અને આ રીતે ફોલ્ડ કરતા જઈને તમે પરાઠાને પેક કરી લેવાનું। તમારે આ રીતે જોઈ શકો છો તમે, મેં આ રીતે ત્રિકોણ સાઇઝમાં પરાઠાને ફોલ્ડ કરી લીધું છે। જો તમારે ચોરસ કે ગોળ ગમે તે બનાવવા હોય તો તમે તે પણ બનાવી શકો છો। થોડું હાથથી પ્રેસ કરતા જઈને સરસ એવું તમારે તેને દબાવી લેવાનું, તેથી ફિલિંગ અંદરથી નીકળે નહીં। આમ તો ડુંગળીના પરાઠામાં થોડું એવું ફિલિંગ બહાર આવે જ છે। પછી ઉપરથી થોડો એવો કોરો લોટ ભભરાવી લઈશું અને સરસ તેને હલકા હાથે આપણે વણીને રેડી કરી લઈશું। બિલકુલ તમારે હલકા હાથે વણવાનું પરાઠું, તેથી તમારું પરાઠું ફાટે નહીં। થોડું થોડું તો ફાટશે પણ તમારે ચિંતા નહીં કરવાની। સરસ એવું આપણું પરાઠું બનીને રેડી થઈ ગયું છે। પછી આપણી તવી પણ સરસ એવી ગરમ થઈ ગઈ છે। આપણી તવી ગરમ થાય પછી તેમાં આપણે પરાઠાને નાખી દઈશું અને ચારે બાજુ મેં તેલ પાડી લીધું છે। જો તમારે ઘીમાં બનાવવું હોય તો તમે ઘીમાં પણ બનાવી શકો છો। એક બાજુ આપણું પરાઠું સરસ એવું શેકાઈ જાય પછી તેને પલટાવી લઈશું અને ફરી પણ તેલ પાડીને આપણે સરસ એવું પરાઠાને શેકી લઈશું। આપણું પરાઠું બંને બાજુ સરસ તમારે દબાવીને સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી પરાઠાને શેકવાનું। થોડું ફિલિંગ બહાર આવે તો કોઈ વાંધો નહીં, તમારું પરાઠું સરસ એવું શેકાવવું જોઈએ તો જ પરાઠાનો ટેસ્ટ સરસ એવો આવશે। આપણું મસ્ત મજાનું એક પરાઠું બનીને રેડી થઈ ગયું છે। મેં એક પ્રોસેસથી બીજું પરાઠું પણ બનાવીને રેડી કરી લીધું છે। એ જ પ્રોસેસથી આપણે પરાઠાને સરસ એવું ગોલ્ડન બ્રાઉન બંને બાજુથી શેકી લઈશું। આ રીતે સરસ એવું આપણું પરાઠું શેકાઈ જાય ત્યાં સુધી તમારે શેકી લેવાના। આપણા મસ્ત મજાના ડુંગળીના પરાઠા બનીને રેડી થઈ ગયા છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સિમ્પલ એવા ડુંગળીના પરાઠા બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।